સનાતન ધર્મમાં રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક સૂર્યદેવની પૂજા વ્રત કરવાનું વિધાન છે. સાથે જ અર્ઘ્ય આપવું ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યદેવની પૂજા કરવાથી સાધકને આરોગ્ય, જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે. સાથે જ પદ પ્રતિષ્ઠા અને માન સન્માન પ્રાપ્ત થાય છે. જ્યોતિષના શાસ્ત્રમાં રવિવારના દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. તો ચાલો જાણીએ રવિવારના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ. એ પહેલાં તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. ચાલો આપણે જાણીએ કે રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચડાવવાની પરંપરા છે. અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ આદિત્ય નમઃ મંત્રનો વિધિપૂર્વક જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. જીવનમાં આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે રવિવારે ઘરે 3 સાવરણી લાવો. વાસ્તુશાસ્ત્ર નિયમો અનુસાર આ સાવરણીઓને યોગ્ય દિશામાં રાખો. આ પછી સોમવારે આ સાવરણીને કોઈને દાન કરો. કહેવાય છે કે આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.